નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું નાઇજીરિયાથી. પીએમ મોદી હાલ 3 દેશોના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નાઇજીરિયાના અબુજા પહોંચ્યા હતા. છેલ્લા 17 વર્ષમાં નાઇજીરિયાની આ તેમની પ્રથમ મુલાકાત છે અને ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. અબુજા એરપોર્ટ પર નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદે ટિનુબુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાઇસોમ ઇઝેનવો વાઇકે વડાપ્રધાન મોદીને અબુજા શહેરની કી ઓફ ધ સિટી આપીને સન્માનિત કર્યા હતા. તો નખત્રાણાના નિરોળા ગામે ઠેર ઠેર દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે. દારૂના દૂષણ બાબતે બહુજન આર્મીના ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાના ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પોલીસવાળાઓ ખુલ્લેઆમ હફતા લેતા હોવાની ચેલેન્જ મૂકી હતી. પોલીસ અધિકારીઓ સાંભળતા જ રહ્યા. શું કામ પ્રજાએ શીખવું પડશે? શું પોલીસનું કામ પ્રજાએ શીખવું પડશે? લખન ભુવાએ કહ્યું, જરૂર પડે ત્યારે જનતા રેડ પણ કરવામાં આવશે. ધરણામાં પોલીસ સામેના આક્ષેપોનો વિડીયો સામે આવ્યો છે. પોલીસ ચૂપચાપ સાંભળી રહી હતી. 15 વર્ષના છોકરાઓ દારૂ પી ગઈ. પોલીસની કોઈ જાતની પકડ નથી એના ઉપર, કોઈ એટલે કોઈ જાતની નહીં. આજે દારૂ અહીંયા કને વેચાતો આપણે એને ન પકડીએ, કોઈની ગાડી જાતીઓને પકડી લઈએ. સાહેબ આપણે શરમ તો આવી જોઈએ કે નહીં? થોડી આપણી નજરની સામે દારૂ વેચાય છે, આપણો અધિકારી ત્યાંથી હપ્તા લઈ આવે છે. હું નથી કહેતો કે તમે લ્યો છો. આજે 500 થી માંડીને 50,000 સુધી હપ્તા પોલીસ ખાય છે. આપણે કોઈ ગાડી લઈ જતો એને પકડી શકીએ. આપણી નજરની સામે દારૂ વેચાય છે. આ લોકો અરજીઓ કરી થાકી ગયા છે. બરોબર છે, એ દારૂ બંધ નહીં થાય. તમે કેસ કરશો, કેસ કરવાથી શું ફાયદો થશે? અમે જયારે તમને કેસ જોતા હોય ત્યારે એક બુટલેગરને પકડી ભાઈ તો આવી જાજો ને, 10-15 થેલીમાં તારા ઉપર કેસ કરી દેશું, એ નહીં ચાલે સાહેબ. પોલીસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના કરમડ પહોંચ્યા હતા. પંચાબ્દી મહોત્સવમાં સહભાગી બનવા સાથે વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા પ્રશાસન અને પોલીસે વિશેષ તૈયારી કરી હતી. શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ ખાતે પંચાબ્દી મહોત્સવનું આયોજન થયું હતું. મહોત્સવમાં સમૂહ લગ્ન, કથા, અન્નકૂટ મહોત્સવ, બીજ મંત્ર અનુષ્ઠાન, સાંસ્કૃતિક જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું. જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરી 3 શખ્સો કારમાં તેણીને ઉઠાવી ગયા હતા. અપહરણ મામલે એક આરોપીની ધરપકડ કરાઈ છે. જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતીનું કારમાં 3 શખ્સોએ અપહરણ કર્યું હતું. જિલ્લાભરની પોલીસ આ અપહૃત યુવતીને શોધવા કામે લાગી છે. અન્ય આરોપીને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં આવી છે. ભાડલાની આ યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો, સંચાલકો અને ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. લોકોને કેમ્પ દ્વારા હોસ્પિટલ ખાતે બોલાવી સરકારી રૂપિયા પડાવવાના હેતુથી એન્જિયોપ્લાસ્ટી કરાતી હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ કડી તાલુકાના બોરીસાણા ગામના 2 વ્યક્તિના મોત નીપજ્યા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. હવે પાટડીના બજાણા ગામે રહેતા એક વૃદ્ધનું પણ થોડા દિવસો પહેલા મોત નીપજતા પરિવારજનો દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પાટડીના બજાણા ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી કડી તાલુકાના વિનાયકપુરા ગામે સ્થાયી થયેલા 70 વર્ષના ગણપતભાઈ વાળંદે
ગત 4 ઓક્ટોબરના રોજ વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં કેમ્પમાં લોકોને ડોક્ટરોએ વધુ તપાસ માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવવાનું જણાવતા ગણપતભાઈની પત્ની તેમજ પીએમજે કાર્ડ સાથે ત્યાં તપાસ અને સારવાર માટે ગયા હતા, જ્યાં વધુ તપાસ બાદ ફરજ પરના ડોક્ટરોએ ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું અને તેમનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કર્યું હતું, પરંતુ ઓપરેશન કરાવ્યા બાદ તેમની તબિયત વધુ લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ કરતા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ગણપતભાઈનું અયોગ્ય રીતે સારવાર અને ઓપરેશન કર્યું હોવાનું જણાવતા આ મામલે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો સામે બેદરકારી અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મોત નીપજ્યું હતું, ત્યારે આ મામલે મૃતકના પત્ની, જમાઈ અને પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિનાયકપુરા અમે રહી છીએ, બરાબર? તો અમારા વિનાયકપુરામાં કેમ્પ આવ્યો હતો, ખ્યાતિ વાળા કેમ્પ આવ્યો એટલે બધા એને ઘરે ઘરે પત્રિકા આવી, તો કે તમે બતાવવા આવો। પછી બધા અમે બતાવવા ગયા, ગામના બધા ગયા હતા, અને પછી કે આ દાદાને થોડી તકલીફ છે તો તમે અમદાવાદ લઈને આવો, તમને બસમાં મફત લઈ જશે, મૂકી જશે। તો પછી અમે અમારા ગામના 4-6 જણા ગયા હતા। પછી અમને તો હાલતા ચાલતા હાલતા ફરતા હું લઈ ગઈ, કશું જ નતું, કોઈ કઈ થતું જ નથી, પણ કે એમને તકલીફ છે કે પછી એમને દાખલ કર્યા, તો કે આમને નળી બ્લોક આવી છે કે તમે ઓપરેશન તમે કહેતા 10 મિનિટ થશે કે મેં કીધું 10 મિનિટ થાય, પણ મારા છોકરાએ મને ના પડે કે થઈ કરે બતાવીને આવતા રહે, બતાવીને આવતું જ રહેવાનું હતું। પછી કીધું કરાવશું તે કે ના, કે 10-15 મિનિટ થશે, વધારે નહીં થાય કે તો તમે કહેતા હોય તો કે તમે કહેતા હોય ને તો કે 10 મિનિટ લાગશે તો કરી નાખી, ટ્રેન મૂકી દઈએ। પછી મેં કીધું સારું, તો મેં પરાણે હા પાડી, હાલતા ચાલતા હાલીને એમને હાથે અંદર ગયા, અંદર છૂટા, પછી એમને સ્ટેન્ડ મૂકી ગયા, પછી બેભાન થઈ ગયા, બેભાન અવસ્થામાં થઈ ગયા। પછી ડોક્ટર એકદમ બહાર આવ્યા કે અમને તો આવું થઈ ગયું, તમારા દીકરાને બોલાવો। મારો દીકરો તો ગામડે હતો, અમે 2 માણસ ગયા હતા, પછી બોલાવ્યો એને, બેભાન અવસ્થામાં હતા। પછી 2 અમને રાતની ચા રાખ્યા, અને પછી અમને કે એવન મહેતામાં લઈ જાવ, કે અમને કે મગજની તકલીફ છે, અહીંયા અમારે મશીન નથી કે પછી અમે એવન મહેતામાં બતાવી, અને પછી પાછા કે અમને સિવિલમાં લઈ જાવ, પછી સિવિલમાં દાખલ કર્યા। હાલતા ચાલતા આદમીને લઈ લીધા, શું કર્યું કહો? સરકાર પાસે શું ન્યાયની માંગણી? નામ નરસિંહભાઈ ગાંડાભાઈ, રહેવાસી સુરેન્દ્રનગર, બજાણિયા હિન્દુવાણા। આજે કરુણ પ્રસંગ બન્યો છે। અમારા કાકા ગણપતભાઈ છગનભાઈ વાણંદ બજાણિયા, મૂળ રહેવાસી બજાણાના, અને કડી તાલુકાના વિનાયકપુરા હનુમાનિયા ગામમાં 10 વર્ષથી વાણંદ કામનો ધંધો કરતા હતા। શરીરે સશક્ત હતા, કોઈ પણ જાતનો એમનામાં રોગ હતો નહીં, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો કડી તાલુકામાં અમુક ગામડામાં કેમ્પ કરી અને શારીરિક તપાસ કરતા હતા, એટલે અમને વિનાયકપુરામાં કેમ્પ હતો, એટલે એમને એમ થયું કે લાવ હું બતાવી આવું, એટલે એ બતાવવા ગયા હતા। એટલે ખ્યાતિ હોસ્પિટલના જે નિષ્ણાત ડોક્ટરોની ટીમ હતી, એ ટીમ દ્વારા એમનું આધાર કાર્ડ, પીએમ યોજનાનું કાર્ડ બધું માંગ્યું, એટલે જે લોકોએ બતાવે બધાના કાર્ડ ને એવું બધું માંગ્યું। પછી જે લોકોના કાર્ડમાં અમને આથી જે યોજનાનો લાભ મળ્યો હતો, એ લોકોને કીધું કે તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરજો। એટલે એમની ગાડીમાં ડોક્ટરો પેનલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવ્યા। અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરવી, પછી ખબર પડે એન્જિયોગ્રાફી કરી પછી એમના ઘરનાને એમને કીધું કે અમને એક નળી બ્લોક છે તો સ્ટેન્ડ મૂકવું પડશે, તો એમના ઘરનાએ ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી। એમના છોકરાએ પણ ના પાડે, અમે ગરીબ અવસ્થામાં છીએ, અમારી પાસે કંઈ પૈસા નથી, એવું કંઈ છે નહીં, અમારી પાસે ભાડું નથી। પછી ડોક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે, તમારે રૂપિયો ખર્ચ થશે નહીં, અને અમારી ગાડી તમને ઘરે મૂકવા પાછી આવશે અને પૂરી સારવાર કરશું। સારવાર દરમિયાન સ્ટેન્ડ મૂક્યા પછી એન્જિયોગ્રાફી કર્યા પછી એમને તબિયત ખૂબ લથડી ગઈ, એટલે ડોક્ટરે એમ કીધું બહાર આવી કે અમને 12-24 કલાક આઈસીયુમાં રાખવા પડશે। આઈસીયુમાં રાખ્યા પછી એમને કીધું કે હવે અમને તબિયત વધુ લથડતી જાય, તમે બીજાના નિષ્ણાત ડોક્ટર હોય બીજા રોગના તો સિવિલમાં લઈ જાઓ।
એટલે આ લોકો સિવિલમાં રિફર કર્યા. સિવિલના ડોક્ટરે ફાઇલ જોઈ તપાસ કરી એટલે સિવિલના ડોક્ટરોને આમાં આશંકા ઉત્પન્ન થઈ. એવી આશંકા ઉત્પન્ન થઈ કે આ દર્દીને જે કંઈ કરવામાં આવ્યું, સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હોય એ ખોટી રીતે મૂકવામાં આવ્યું હોય. એટલે સિવિલના ડોક્ટરે એમની ભાષામાં, મેડિકલ ભાષામાં, ઇંગ્લિશમાં ફરિયાદ લખી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરી. એમને શંકા જ હતી કે આ સ્ટેન્ડ મૂકવાથી આ દર્દીને આ જે રોગ બીજો ઉભો થયો છે એટલે બચી શકે એવું છે નહીં. એટલે અમારું કહેવું છે કે જે ખ્યાતિ ડોક્ટરો ગામડામાં ગરીબ લોકોના મા કાર્ડનો ઉપયોગ કરી અને ગરીબ લોકોને આવી રીતે મરણને તો કરે છે, તો સરકારની આ યોજનાનો જે ખોટો લાભ થાય, વ્યય થાય, એ આરોગ્ય વિભાગના મંત્રીએ, રાજ્ય સરકારે આ બધું બંધ કરાવી અને જે યોજનાનો આવો ખોટો લાભ લીધો હોય અને ગરીબ માણસોના મરણતોલ કરીને અત્યારે આ કરુણ પ્રસંગમાં અમારે બધાને હાજરી આપવી પડી. જસદણના વિંછિયા રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો. વિંછિયા રોડ પર બે પરિવારો વચ્ચે પ્રેમ પ્રકરણ મુદ્દે પથ્થરમારો થયો હતો. મારામારીમાં સગર્ભા સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મારામારીના વીડિયોના આધારે જસદણ પોલીસે બંને પક્ષના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મારામારીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. આંતરનેશ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટે છે, જેમાં અમૃત ઠાકોર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે અને તેના પિતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે. ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો, ત્યારે યુવાન કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી અને તેના પિતાને કહે છે કે આજે તો આપની પર હુમલો કર્યો, પરંતુ સમય જતા ગામ લોકોને પણ નથી છોડવાના, તેમની પર પણ હુમલો કરીશ. ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કેમ કરી રહ્યું છે. તેમજ વાયુ વેગ યુવકની આ વાત ગામ લોકો જાણી જાય છે કે ગામનો અમૃત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામ લોકો પર પણ હુમલો કરશે તેવું કહી રહ્યું છે. આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે અને તે યુવકના પિતા પાસે દોડી જાય છે કે આપના દીકરાનું કંઈક કરો, નહીં તો તે ગામ માટે મુશ્કેલી ઊભી કરશે અને કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. ગામ લોકોમાં ડર અને ભય જોઈ તેના પિતાએ દીકરા અમૃતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાંકળ વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવે છે અને ગામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપે છે. પરંતુ સમય જતા અમૃતના પિતાનું અવસાન થાય છે અને તેની માતાનું પણ. ત્યારે અમૃતને ન તો કોઈ સગો ભાઈ છે કે ન તો કોઈ બહેન, ત્યારે છેલ્લા 10 વર્ષથી તેમના કાકા તેમના દીકરા અમૃતને સાચવી રહ્યા છે. હું આંતરનેશ ગામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું. મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે. હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભય મુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે, સુતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભય મુક્ત થઈ ગયું. એટલે ભયમાં આવી ગયું કે મારો બેટો આનો છોકરો. પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સુતાને તો શું કરશો? જાગ્રત ને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સુતા હોય ત્યારે જ હુમલો કરે છે. તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ? પછી એને બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે? તો હું બંધક બનાવી અને રાખું છું અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ. પછી એને બંધક, એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી. પછી તોય હજી એવું રહેશે કે કદાચ સાકર તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે. અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ. તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ, કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય.
તો અમારો ગામનો પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય, આવી અમારી સરકારશ્રીની આશા છે. એ મારો કાકો છે, એને કાકાનો છોકરો છે, એને 10 વર્ષથી ધંધામાં આવ્યા છે. અને જમવામાં એને સાંજે અને સવારે 2 ટાઈમ આપવામાં આવે છે. અને એ બાંધલ પડ્યો છે. કેવો ભાઈ એનાથી ગામમાં? ગામમાં બહુ જ ભયંકર છે. બધે વસ્તી લોકો બિયાય ને, બચ્ચા બિયાય, કોઈ મહિલા બિયાય, એને બહુ બિયાય કોને. અને કોક માંગ તો એવી છે કે એને કોઈ સારી જગ્યાએ મોકલવામાં આવે, એવી અમારી માંગ છે. એ છોડી તો એમ કહે કે હું બધાને મારી નાખીશ, એ આડવા છે. છોડી તો એમ કેવા માંગે, રાતે સૂતાને મારે, દિવસે નહીં, રાતે સૂતાને જ મારે. મારું નામ વિષ્ણુ. એ મહિલા બહુ બે છે. એ છોકરો એમ કે છે મને છોડશો તો આખા રાત બનાય, કોઈ છોકરો ફરકતો નથી. અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને. એટલા બે છે. દિવસે ઈ બાજુ નથી દાતા છોકરા, કે મહિલા કોઈ દાતી નહીં. અમે ખુદ અમારું ખેતર છે પણ અમે નહીં દાતા, આટલી વીક છે. તમારી શું માંગ? રાત્રે સાહેબ સુતા વખતે આ યુગ બાંધલ પડ્યો, એ સુતા વખતે હુમલો કરે છે. અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે. આખા ગામને બીક લાગે છે. એના કારણે એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ. અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાંડાથી બહુ ડરે છે. આ વાતો કરે, પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સુતી વખતે. એટલે આટલો ડર બહુ છે મારા ગામને. સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી. મારું નામ તો બક્સરાના હડાણા ગામ નજીક બોલેરો ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આશરે 15 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં એક મહિલાનું પણ મોત નીપજ્યું હતું. જેના અકસ્માતથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામેથી ગળધરા ખોડિયાર મંદિરે જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. અમરેલીના બક્સરા તાલુકાના હડાણા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આશરે 15 લોકોને નાની મોટી ઇજાઓ થતા 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બક્સરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અન્ય 10 લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારી બક્સરાના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ત્યાંથી પસાર થતા માનવતા દાખવી તમામ લોકોને સારવાર અર્થે બક્સરા હોસ્પિટલમાં ખસેડવા મદદરૂપ બન્યા હતા. આ અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મેહુલભાઈ સિદ્ધરામભાઈ સાનિયા, ગામ ઢોઢિયા પીપરિયા. અમે પીપરિયાથી અમે ગળધરા ખોડિયારમાંની લાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે બતાવી બોલેરો ગાડીમાં. અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી. આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને ટેરિંગની ચોકડી તૂટી ગઈ. ચોકડી તૂટી ગઈ ને અચાનક, અને ટેરિંગ ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ. ગાડી સીધી પલટી ખાઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી પછી ગાડી પલટી ખાઈ ગઈ સીધી. તો આજે વહેલી સવારે રાજકોટ જામનગર હાઈવે રક્ત રંજિત થયો હતો. ધ્રોલ નજીક બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના બનાવ સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહનો પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક જાયવા ગામ આવેલું છે. જાયવા ગામ નજીક આશાપુર હોટલ પાસે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં હોટલની આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની આ ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં પતિ, પત્ની અને પુત્રી હોવાનું હાલ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો. મૃતકો ધ્રોલના ભેંસદડ ગામના હોવાનું હાલ જાણવા મળ્યું છે. 3 મૃતદેહોને પીએમ અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
અકસ્માતના બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવૃત કરવાની કામગીરી હાથ ધરી છે. આણંદ શહેરમાં પોસ્ટ ઓફિસ માર્ગ પર ગત રાત્રિના સુમારે મોબાઈલ ફોનની દુકાનનું શટર તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરો મોબાઈલ ફોનની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સવારે દુકાન માલિકે શટર તૂટેલું જોતા તપાસ કરતા દુકાનમાં કોઈક વસ્તુની ચોરી થયેલી ન હતી. જોકે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા. તો અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગરોડિયા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસને ગરોડિયામાંથી હત્યા કરાયેલી હાલતમાં દીપક પટેલ નામના વ્યક્તિની લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા તે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય અને અમેરિકા અમદાવાદમાં અવરજવર કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હત્યા કરવામાં આવી હતી. ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. છેલ્લા 15 થી 26 વર્ષથી મૃતક અને આરોપી જમીન દલાલીમાં ભાગીદારીના વેપાર હતા અને એકાદ વર્ષથી પૈસા બાબતે તકરાર ચાલતી હતી. દીપક પટેલે 61 લાખ રૂપિયા જમીન દલાલીમાં ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના વાઘેલા પાસેથી લીધા હતા, જેમાં પ્રોફિટ શેરિંગ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ હત્યાને અંજામ અપાયો હતો. આ મામલે આરોપીની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 15 તારીખમાં સવાર લગભગ 9 વાગ્યા જો બોપલ પોલીસ સ્ટેશનને એક ફોન આવ્યો હતો કે જો ત્યાં એક ડેડ બોડી પડેલી છે ઓર ત્યાં આ ખબર મળ્યા પછી જો બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે ધસડેલી હતી જો ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે, જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે. ઓર એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી ઓર એમાં એલસીબીની એક ટીમ હતી, એસઓજીની એક ટીમ હતી. એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી ઓર જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા ઓર આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ જે વિક્ટિમ હતો, વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સિલદ સર્કલને પાસે એમનો મકાન છે, ત્યાં રહે છે અને એને સાથે જો 15-16 વર્ષથી જો જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો ઓર આ 15-16 વર્ષથી ને છેલ્લા એકાદ વર્ષથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇસ્યુ હતો ઓર આને આધારે આજે અમે 1-2 શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા ઓર પછી જો કાલ મતલબ આજ રાત્રિ જો માણસને જો કોઈ જગ્યાએથી અમે ડિટેન કર્યો હતો ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આજે વિક્ટિમ જે છે દીપક પટેલ એનાથી લગભગ 61 લાખ રૂપીસ જો એનાથી લીધા હતા ઓર એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકઝક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર બાકી આગળની શોધખોળ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરિયો ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા ઓર આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી ઓર એ બંને ગાડીમાં જતા હતા ઓર આમાં તે વખતે એનો હીટેડ આર્ગ્યુમેન્ટ થયો હતો. તો આજના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું.